સીતારામ બધાયને સાંજના 6:15 વાગી ગયા, બેહી ગયા. કાલ છે ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડેની રજા છે એટલે શાંતિથી કામ કરતી હતી. એ રહી જાહે, એ કાલે થઈ જાહે. કાલે જશોદાબેન કહેતા હતા કે સરસ વાત કરતા હતા અને ભાઈ આવી ગયા તો વાત પલટાઈ ગઈ, ગાડી પાટેથી ઉથલી ગઈ. સાચી વાત છે. કાંઈ સાદો વિડીયો બનાવતા હોય ને તો આપણે ખાલી જનરલ વાત કરતા હોય અને પછી આપણે આપણી કંઈ એવી વાત કરતા હોય તો એ લિંક આખી તૂટી જાય કોઈક બીજું માણસ આવે એટલે. અને અજીતનું કામકાજ એવું છે કે આવે ત્યાંથી ધડબડાટી બોલાવતા આવે કૂતરાને માણસ બધા. એટલે પછી એ વાત અધૂરી રહી ગઈ મને. પછી હું ભૂલી ગઈ હતી કે હું વાત કરતી હતી. લગભગ કર્મની વાત હતી અને માણસની વાત હતી. હું મોબાઈલ હાથમાં લઉં ને એટલે કંઈક ને કંઈક નવી વાતો જ હોય. બાકી તો જનરલ વિડીયો તો બધાય બનાવે જ છે, ખાણીપીણીનો ને હરવા ફરવાનો ને. બાકી હરવા ફરવા જાય ત્યારે એવા કંઈક બ્લોગિંગ ચાલુ હોય તો પછી ત્યાં વિચાર ના હોય. ત્યાં હરવા ફરવાના ક્યાંક ગયા હોય તો સ્થળના નાવા બધા, અને એ ઓછું હોય નોકરી છે ત્યાં સુધી. એક વખત જે છે ને સતયુગ પૂર્ણ થયો, દ્વાપરયુગ, કલયુગ, ત્રેતાયુગ આ બધા પૂર્ણ થયા અને કલયુગનો પ્રારંભ થયો. એટલે સતયુગ એ પ્રાર્થના કરી કલયુગને કે હે કલી, આ ભોળા ભાડા મારા પૃથ્વી લોકના મનુષ્યને તું મારતો નહીં. સતયુગની અંદર આ બહુ સીધા સાદા અને ભોળા ભાડા હતા, તું એને મારતો નહીં. એટલે કલીએ સરસ જવાબ આપ્યો સતયુગને કે હું કઈ કોઈને મારવા માટે નથી આવ્યો. માણસ એના કર્મને કારણે મરશે, હું કઈ નહીં કરું. તો કે તો વાંધો નહીં, તું મારતો નહીં, પણ માણસ તો સારા છે એટલે કઈ ખરાબ કર્મ કરશે નહીં. ત્યાં જ થોડીક વારની અંદર કલીનો પ્રારંભ થઈ ગયો હતો. એટલે બે સગા ભાઈઓ જતા હતા. સગા ભાઈઓ જતા હતા અને આ બે જે છે સતયુગ અને કલયુગ નિહાળે છે. એ સગા ભાઈઓની નજર એક સોનાના હરણ પર પડી. હવે બંને ભાઈઓએ વિચાર્યું કે આ સોનાનું હરણ તો અતિ મૂલ્યવાન છે, હાલ એને મારી નાખીએ અને એનો શિકાર કરી નાખીએ એટલે આપણે રાતોરાત કરોડપતિ થઈ જશું. એટલે બંને ભાઈઓએ મારી નાખ્યું. પણ દિવસ છે એટલે ગામની અંદર જો હરણને મારીને લઈ જવામાં આવશે તો કોકને ખબર પડશે, સરકારને જાણ થશે, સરકાર આપણે સજા કરશે અને સોનાનું હરણ લઈ જાહે. આપણે એને દઈ દેવું પડશે અને સજાય મળશે. એટલે તું નાના ભાઈને કીધું કે તું અહીં એક ધ્યાન રાખ અને હું ઘરે જાઉં, તારા માટે ટિફિન લઈને આવું. ઠીક છે. નાનો ભાઈ તો સોનાના હરણ પાસે બેઠો. સોનાના હરણ પાસે બેઠો છે અને મોટો ભાઈ જે છે એ ઘરે એનું ખાવાનું લેવા જાય છે કે નાનો જે છે ને એ કંઈક કામ છે અમારે ખેતરની અંદર, તો થોડીક વાર અમે બે ભાઈઓ જે છે એ મોડા આવશું આજે. તો ઘરનાવને કંઈ બહુ કીધું નહીં અને ઘરનાવે માની લીધું. હવે જે હરણ પાસે બેઠો છે ને એ કુંવારો છે અને વિચારે છે કે મારો ભાઈ તો પરણેલો છે, એના તો લગ્ન થઈ ગયા છે, એની પાસે તો આમેય ઘણું બધું ધન છે, એને શું જરૂર છે ધનની? આ બધું ધન મારું એકલાનું થઈ જાય તો? એટલે મનની અંદર ખરાબ વિચાર આવ્યો. એટલે એણે બાજુમાંથી જે છે ને એક મોટો પથરો લીધો. પથરો લઈ અને નક્કી કર્યું કે જેવો મારો ભાઈ આવશે ને એવો ધારદાર પથરો એને માથામાં મારીશ. હવે આ તો થયો નાના ભાઈના મનનો વિચાર. આવો જ વિચાર જે છે ને એ મોટા ભાઈને રસ્તામાં જાતા આવ્યો કે બારે ઘર બાર છે, પરિવાર છે, પત્ની છે, કુટુંબ છે. નાનો તો હજી કુંવારો છે, એને હજી કાંઈ પરિવાર કે કાંઈ છે નહીં, એને ધનને શું કરવું છે? આમ તો એ આપશે નહીં, એટલે એક કામ કરું કે એને મારી નાખું ને તો આ બધું ધન મારું થઈ જાય અને હું એકલો કરોડપતિ બનીને રહું. એટલે એણે જે ભોજન હતું ને એમાં રસ્તામાં દવા નાખી દીધી. પોતે જે છે એ ભોજન કરી અને ઘરેથી નીકળો અને પોતાના ભાઈ માટે ભોજન લઈ જાય છે, એમાંથી એ દવા નાખી દે છે. રસ્તામાં જાય છે, ભાઈ પાસે પહોંચે છે. ત્યાં ભાઈ તો ઓલરેડી તૈયાર જ છે અને મારવા માટે. પેલા તો અને હા, ભાઈ તો ઓલરેડી તૈયાર છે. એટલે પોતે વિચારે છે કે ચાલો પેલા જે છે ને આને ખવડાવી દઉં, પછી હું ખાઈ લઉં, પછી હું મારું. એટલે હજી તો એને મારવા જાય ને પેલા એમ કે હાલ ને બે પાસે બેહીને ખાઈ લઈએ. એટલે ઓલો કે ખાઈને ત્યાં એને મારવાના પ્રયત્ન કરે, પણ પછી વિચાર બદલાવી નાખે અને પોતે ભોજન ગ્રહણ કરી લે છે. જેવો ભોજન ગ્રહણ કરી લે ને એવો વિચાર આવે કે ભોજન ગ્રહણ કરીને સીધું આને હું મારી નાખું. ખાઈ અને સીધો મરી
અને મારે પથ્થરો ઉપાડીને ઓલો જે આઘો પાછો થાય છે ત્યાં શાંતિથી. ઓને તો હવે સાંત્વના થઈ ગઈ કે ભોજન કરશે એટલે મરી જ જાહે. આ જે છે એને પથ્થરના ઘાથી મારી નાખ્યો. ઓલો જે છે એ ભોજનમાં દવા હતી એટલે એને ઊંઘ આવી એટલે મરી ગયો. હવે બંને મરી ગયા, ધન ત્યાં ને ત્યાં પડ્યું રહ્યું. આ છે કલિકાલનો પ્રભાવ. એટલે અત્યારે માણસ જે છે એ ધનવાન બનવા માટે થઈ અને બાપ દીકરો સંબંધ નથી જોતા, ભાઈ ભાઈ નથી જોતા, ભાઈ બેન નથી જોતા, પતિ પત્ની નથી જોતા. આ કલિકાલનો પ્રભાવ છે. તો બીજા આપણું વિચારશે એવી અપેક્ષાઓ હું રાખવી? આ પૃથ્વી પરના લોહીના સંબંધો જ દુશ્મન બની ચૂક્યા છે. સગા સંબંધીઓ ધનવાન બનવા માટે થઈને એકબીજાને મારવા તૈયાર થઈ ગયા છે. તો બીજા પાસે કઈ જાતની અપેક્ષા લઈ અને આપણે ફરીએ છીએ? આ કલીનો પ્રભાવ છે. કલી આવા કર્મ કરાવે. કલી બહાર નીકળીને કોઈને મારતો નથી, આપને એવા કર્મ કરાવે છે. અને કલિકાલની અંદર આ બધામાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, સાધના. હવે રહી વાત સાધનાની, કે સાધના તો અત્યારે સંભવ નથી. આધુનિક યુગ છે, ભૌતિક યુગ છે, સુખ સુવિધાનો યુગ છે, ટીવી અને મોબાઈલનો યુગ છે. બેસી અને 5 મિનિટ ભગવાનનું આંખ બંધ કરીને નામ લેવાની આપણી અંદર ક્ષમતા જે છે એ વિખેરાઈ ગઈ છે. કારણ કે ચારે બાજુ અવાજ ચાલુ છે. મોહ માયાની અંદર એટલા બધા બંધાઈ ચૂક્યા છીએ કે હું આના વિના ન જીવી શકું. માં વિચારે છે કે મારા દીકરા દીકરી વિના. પેલા પત્ની સ્ત્રી જે છે ને, સ્ત્રી એની કમજોરી હું તમને બતાવું. નાની દીકરી હોય ને એટલે એને માતા પિતાનો મોહ હોય, ભાઈ બહેનનો, સગા સંબંધીઓનો. સાસરે જાય એટલે પતિનો મોહ લાગે, હું પતિ વિના ન જીવી શકું. પછી સંતાન થાય, મારા સંતાન વિના હું ન જીવી શકું. એ સંતાન એને અઢળક પ્રેમ કરતા હોય કારણ કે એને જરૂર છે. પછી જે છે સંતાન મોટા થાય, દીકરી સાસરે જાય, દીકરાને વહુ આવે, પછી એની મોહ માયા ઓછી થાય. પછી એ માયા છૂટતી નથી ને, માયા માર ખવડાવે છે. પછી માં દુઃખી થાય. એટલે આ મોહ માયાના બંધનમાં આપણે પૂજા પાઠ સાધના કંઈ કરી શકતા નથી. તો સરસ મજાનું પ્રેમાનંદજી મહારાજે આપણને કીધું છે કે જો તમે સંસારી છો અને સંન્યાસ લીધો નથી અને સંસારમાં રહી અને ઈશ્વરને પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો એક જ છે મોહમાયામાંથી મુક્ત થવા, કે નામનો જાપ કરો. કોઈ પણ દેવી દેવતાઓને જેને તમે આરાધ્ય માનતા હોય એ કોઈ એકને પકડી લ્યો અને હાલતા ચાલતા. સ્ત્રીઓ તો જો આખો દિવસ કામ કરતી હોય, એની પાસે સમય જ નહીં હોય. મારી પાસે જ, હું મારી વાત કરું તો નોકરી ને કામ ને આ તે થોડું ઘણું આપણી પાસે સમય મળે એમાં આપણે થોડીક વાર મોબાઈલ લઈને બેઠા હોય, તો કઈ રીતે ભગવાનની સાધના કરવી? તો હાલતા ચાલતા હરિનું નામ લઈએ, આપણા જે આરાધ્ય હોય એનું સ્મરણ કરીએ. મનની અંદર વેર ઝેરના ઝાડવા છે એ બધાને છોડી મૂકીએ. આ પૃથ્વી પર આપણું કોઈ છે જ નહીં. આ પૃથ્વી પર આપણે જે આપણા તન ઉપર કપડાં પહેર્યા ને એ ઉતરી જવાના છે. તો મોહ શેનો રાખવો ભાઈ? એટલે થોડીક માયા ઓછી કરી નાખીએ. આપણા છે એ ચોક્કસ છે. આપણે આપણા સંતાનોને, આપણા પરિવારને અઢળક પ્રેમ કરીએ. પ્રેમ કરવો એ કોઈ ખરાબ નથી, ખોટું નથી, પાપ નથી, અધર્મ નથી. પણ મોહ રાખવો એ અધર્મ છે. અને મોહી માણસ ક્યારેય મોહનને મેળવે નહીં. જેને મોહ છે ને, ભોગ, માય, પદ, પ્રતિષ્ઠાન, પૈસો, મેં એવા જોયા છે કે ભાંગતા તૂટતા પડતા પણ અહમ નથી છોડતા. એના પદને એ છૂટતું નથી. પદ ન છૂટે ને એટલે પ્રતિષ્ઠા એની ઘવાય અને પૈસો જે છે એને હક ન દેતો હોય. એટલે એ માણસ જે છે એ સતાહાટું થઈને એ ગમે એ કરે. અને જીવનના છેલ્લા શ્વાસે છેલ્લે ડહકા ભરતો ભરતો જ્યારે જાય ને, ત્યારે ભંભુડા ફૂંકતો જાય અને રોતો રોતો જાય કે અરે રે, મેં કીધું હતું ને વિડિયાની અંદર કે હું તો ઘણું સારું કરી શકું એમ હતું, પણ મારાથી કાંઈ સારું થયું નહીં. છેલ્લે જબ ચીડિયા ખેત ચૂક ગઈ, ફિર પછતાએ ક્યાં હોવત હૈ. ઈશ્વરે મોકો આપ્યો છે, કાલ કોણે જોયું છે? અત્યારે તમારી સામે વાત કરું છું, હવાર થાય કે નહીં, આ પૃથ્વી પર કોઈને કોઈનો ભરોસો નથી. એટલે પ્રેમ કરીએ પણ મોહ ન રાખીએ. આના વિના નહીં જ ચાલે, આના વિના હું જીવી જ ન શકું, આના વિના આમ સંભવ જ નથી. આ પૃથ્વી પર બધા વિના બધું સંભવ છે. ઈશ્વરને આ પૃથ્વી છોડવી પડી. ત્યાં મૃત્યુલોક છે. આ થોડો કંઈ સ્થાયી છે. આ નશ્વર છે, નાશવંત છે. આ શાશ્વત નથી. અને નાશવંત અને શાશ્વતનો ભેદ જે માણસ સમજી જાય ને અને મોહને છોડી દે, એ મોહનને મેળવી લે. એટલે હવે આપણા ઉપર છે ભાઈ, પૃથ્વી લોકના મનુષ્ય થઈ મોહમાયામાંથી ઘેરાયેલા. પદ, પ્રતિષ્ઠા અને પૈસો, આ ત્રણ જે છે ને એ માણસને આમાંથી મુક્ત થવા દેતું નથી.
પતિને એમ હોય કે હાઈ કમાઈ લઉં, મારી પત્ની, મારા છોકરા, મારા આ, મારું આ, કોઈ નથી તારું. પત્નીને એમ હોય કે આ મારા કોઈ નથી. પક્ષીઓ હોય ને, પક્ષીઓ નિસ્વાર્થ ભાવે એના માતા પિતા એના મોઢામાં દાણા દેતા હોય, એ પાંખું આવે ને એટલે ઉડી જાય છે. પક્ષીઓ બહુ બુદ્ધિશાળી છે કે એ મોહમાયાના બંધનમાં બંધાતા નથી. બાકી તો આપણે માનવ દેહ એટલે કલીનો પ્રભાવ આપણા ઉપર છે. આપણો વાંક નથી. કલી આપણા ઉપર બરાબરનો પ્રભાવ કર્યો છે કે હું એવા તો મોહના પાસા ફેંકીશ કે એમાંથી કોઈ મુક્ત થઈ શકશે નહીં, અને જે થઈ શકશે એ ખરેખર મોહનને મેળવશે, માધવને મેળવશે. તો આવા વિચાર સાથે અહીં વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.